મિત્રો ટોપિક નવો લઈએ, ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા. એટલે ઔષધ લક્ષ્ય ઉપર કેવી ક્રિયા કરે છે, ઔષધ ટાર્ગેટ પર કેવી ક્રિયા કરે છે, એના માટેનો એક મુદ્દો બનાવ્યો, ઔષધીય અથવા તો ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા. મિત્રો આ ટોપિક સમજવા માટે આપણે મુખ્ય બે વસ્તુ સમજીશું. એક ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકો અને એક સેકન્ડ નંબર ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થો. બરાબર, તો એ બેઝિક ચર્ચા પહેલા કરીએ. જૈવિક રીતે ઉદ્ભવેલ અણુઓ એટલે કે બૃહદ અણુ શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે. એટલે આપણી બોડીમાં રહેલા જે બૃહદ અણુ કે જે જૈવિક પોલિમર છે, જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, બરાબર, લિપિડ, તો આ બધા જૈવિક કાર્યો કરનારા બૃહદ અણુઓ એની ચર્ચા કરીશું. જૈવિક રીતે ઉદ્ભવેલ અણુ એટલે કે બૃહદ અણુ શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે. શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે બૃહદ અણુ. જે પ્રોટીન સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે તેને ઉત્સેચક કહેવાય. મિત્રો જે પદાર્થો જનરલી પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે ઉદ્દીપક કહીએ છીએ, પણ જ્યારે બોડીની વાત આવે, જૈવ પ્રક્રિયાઓની વાત આવે અને એવી જૈવિક ક્રિયાઓમાં જો પ્રક્રિયાનો વેગ વધે તો એને આપણે ઉદ્દીપક નથી કહેતા, ઉત્સેચક કહીએ છીએ. તો એમાં પ્રોટીનની વાત આવી. જે પ્રોટીન ઉદ્દીપક તરીકે વર્તે એને ઉત્સેચકો તરીકે આપણે ઓળખીએ છીએ. જે પ્રોટીન સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે તે ઉત્સેચક તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયનની ક્રિયા કરે એટલે કે સંદેશાની આપલે કરે, સંદેશાનું વહન કરે, તેને આપણે ગ્રાહી પદાર્થો કહીએ છીએ. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયનની ક્રિયા કરે, સંદેશાના વહનની ક્રિયા કરે, એને આપણે ગ્રાહી પદાર્થ તરીકે ઓળખીએ છીએ. એક્સેપ્ટર, ગ્રાહી મતલબ એક્સેપ્ટર. ત્યારબાદ જે પ્રોટીન ધ્રુવીય અણુઓને, કેવા પોલર મોલેક્યુલ્સ, જે પ્રોટીન ધ્રુવીય અણુઓને કોષ પટલમાં વહન કરીને લઈ જાય તેને વાહક પ્રોટીન કહીએ છીએ. જે પ્રોટીન ધ્રુવીય અણુઓને કોષ પટલમાં વહન કરી લઈ જાય તેને વાહક પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિક એસિડ પાસે કોષની સાંકેતિક જનીની માહિતી છે. મતલબ ન્યુક્લિક એસિડ પાસે કોષમાં રહેલ જે આનુવંશિકતાના લક્ષણો માટે જવાબદાર એવી જનીનિક માહિતી ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડમાં રહેલી છે. તો સ્ટેટમેન્ટ આપ્યું છે કે ન્યુક્લિક એસિડ પાસે કોષની સાંકેતિક જનીનિક માહિતી રહેલી હોય છે. મિત્રો આ બેઝિક ચર્ચા છે જે પ્રોટીનની બેઝિક વાતો તરીકે લઈ શકાય. જૈવિક રીતે ઉદ્ભવેલ અણુ એટલે કે બૃહદ અણુઓ શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે. જે પ્રોટીન સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે તેને ઉત્સેચક કહેવાય. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન એટલે કે સંદેશાના વહનનું કાર્ય કરે તેને ગ્રાહી પદાર્થો કહેવાય. જે પ્રોટીન ધ્રુવીય અણુઓને કોષ પટલમાં વહન સાથે સંકળાયેલ તેને વાહક પ્રોટીન કહેવાય. ન્યુક્લિક એસિડ પાસે કોષની સાંકેતિક જનીનિક માહિતી રહેલી હોય છે. મિત્રો આ મૂળ મુદ્દા પર આવી જઈએ આપણે કે ઔષધ લક્ષ પારસ્પરિક ક્રિયાનું જે પહેલું ચરણ છે એમાં ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકો એની અંદર બે માહિતી પૈકીની ઉત્સેચક ઉદ્દીપકીય ક્રિયા. ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયા, એમાં ઉત્સેચકો પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે છે તેને આધારે ઉત્સેચકના બે કાર્યો વહેંચાય છે. એક પ્રથમ કાર્ય, દ્વિતીય કાર્ય. મિત્રો પ્રથમ કાર્યમાં પ્રક્રિયાર્થીને પકડી રાખવાનું છે. ઉત્સેચક પ્રક્રિયાર્થીને પકડી રાખે છે. અને સેકન્ડ ક્રિયાશીલ સમૂહને પૂરા પાડે છે. ઉત્સેચકો એ પ્રક્રિયાર્થીને પકડી રાખે ત્યારે એને ક્રિયાશીલ સમૂહો આપે છે, મતલબ કે પૂરા પાડે છે, જેથી કરીને બંધ સારો બની શકે. તો મિત્રો ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકોનું પહેલું ચરણ એમાં ઉત્સેચકીય ઉદ્દીપકીય ક્રિયા. ઉત્સેચકો પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે છે તેને ઔષધ લક્ષ ઉદ્દીપક કહેવાય. અને
ઉત્સેચકના બે કાર્યો છે. પ્રથમ કાર્યમાં તેને પ્રક્રિયાર્થીને પકડી રાખવાનું છે, એટલે કે એન્ઝાઇમ્સ એ સબસ્ટ્રેટને પકડી રાખે છે. યુ કેન સી અહીં એન્ઝાઇમ છે, ઉત્સેચક છે, આ પ્રક્રિયાર્થીના અણુ છે એને પકડી રાખે છે. પ્રથમ કાર્ય ઉત્સેચક પ્રક્રિયાર્થીના અણુને પકડી રાખે છે, અને બીજું કે ઉત્સેચક પ્રક્રિયાર્થી અણુઓને સપાટી પૂરી પાડે, મતલબ કે ક્રિયાશીલ સમૂહ આપે, ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે. ચલો પહેલા કામ પર વર્ક કરીએ. ઉત્સેચકો પ્રક્રિયાર્થીને પકડી રાખે છે અને તેથી જ ઉત્સેચક પર અણુ અસરકારક રીતે હુમલો કરી શકે છે. યુ કેન સી આ ઉત્સેચક છે, આ પ્રક્રિયક છે. પ્રક્રિયકનો અણુ ઉત્સેચક પર હુમલો સારો કરી શકે, બરાબર. એ માટે એને શું કરવાનું છે? સપાટી પૂરી પાડવાની છે અને સક્રિય સ્થાન સાથે બંધન કરવાનું છે. ફરી સમજો, ઉત્સેચકો પ્રક્રિયાર્થીને પકડી રાખે છે, તેથી જ ઉત્સેચક પર પ્રક્રિયક અણુ અસરકારક હુમલો કરે છે. જો આ બરાબર પકડી રાખશે, કોને? સબસ્ટ્રેટને. એન્ઝાઇમ સબસ્ટ્રેટને પકડી રાખશે, જકડી રાખશે, તો જ સબસ્ટ્રેટ એન્ઝાઇમ પર હુમલો કરી શકે છે. તો લખ્યું છે અહીંયા, એટલા માટે અસરકારક હુમલો થઈ શકે. ઓકે, ચલો. પ્રક્રિયાર્થી એટલે કે પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ પ્રક્રિયાર્થીનો અણુ એને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયાર્થીનો અણુ પ્રક્રિયકનો અણુ એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયા કરે ત્યારે પારસ્પરિક ક્રિયા કરે, સક્રિય સ્થાન સાથે પારસ્પરિક ક્રિયા કરે, અને એ પારસ્પરિક ક્રિયા થાય ત્યારે ચોક્કસ પ્રકારના બંધન જોવા મળે, એટલે કે બંધ બને. આપણે બોલ્યા કે ઉત્સેચક પ્રક્રિયકના અણુને આકર્ષે ત્યારે પ્રક્રિયાર્થી ઉત્સેચક પર અસરકારક હુમલો કરે. એ હુમલા દરમિયાન તે બંધ બનાવે છે. કોની સાથે? એન્ઝાઇમ સાથે. એટલે કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થીના અણુ વચ્ચે બંધન જોવા મળે છે. એ બંધનમાં આયનીય બંધ, હાઇડ્રોજન બંધ, વાન ડર વાલ્સ પારસ્પરિક ક્રિયાબળો અને દ્વિધ્રુવીય ક્રિયાબળો જેવા બંધન ત્યાં રચાઈ શકે છે. એટલે કે જ્યારે પ્રક્રિયકનો અણુ એન્ઝાઇમ પર, પ્રક્રિયકનો અણુ ઉત્સેચક પર હુમલો કરે ત્યારે તેમની વચ્ચે આયોનિક પ્રકારનો બંધ, હાઇડ્રોજન બંધ, વાન ડર વાલ્સ ક્રિયાબળ અથવા દ્વિધ્રુવીય ક્રિયાબળ લાગુ પડી શકે. મિત્રો, હવે હું તમને જે સમજાવું છું એમાં એન્ઝાઇમ્સ અને સબસ્ટ્રેટ એ બંનેને એક આકારની દ્રષ્ટિએ બતાવ્યા છે. યુ કેન સી આ એક ઈંટ જેવો ભાગ છે જેનો ચોક્કસ ભાગ, ટુકડો એ નીકળી ગયો છે. સમજીએ તો આ જે દેખાય છે નીચેનો પાર્ટ, બરાબર, એને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ, ઉત્સેચક તરીકે બોલીએ છીએ. ઉત્સેચકો શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ઉત્સેચકોમાં જે ભાગ કટ થયેલો છે એને આપણે સ્પેશિયલ નામ તરીકે ઉલ્લેખીએ છીએ, જેને કહેવાય સક્રિય સ્થાન. તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકનો અણુ આકર્ષાય તો અહીંયા ઉત્સેચક પ્રક્રિયકના અણુને એટલે કે પ્રક્રિયાર્થીને આકર્ષે એ દરમિયાન બે પ્રકારના કાર્યો હમણાં જોઈ ગયા આપણે કે ઉત્સેચક પ્રક્રિયાર્થીને પકડી રાખવાનું કાર્ય કરે, નંબર 1, અને સેકન્ડ નંબર ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે. એટલે કે ઉત્સેચકનું સક્રિય સ્થાન પ્રક્રિયાર્થી સાથે બંધ બનાવે એ દરમિયાન એને પોતાના ક્રિયાશીલ સમૂહ આપવાના છે, મતલબ કે રજૂ કરવાના છે. એટલે લખવાનું છે કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકનો અણુ જકડાઈ જાય એ માટે સક્રિય સ્થાન એ ક્રિયાશીલ સમૂહ સારામાં સારો આપતો હોવો જોઈએ. એટલે લખ્યું છે ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવા. મિત્રો, આ થઈ વાત ઉત્સેચકના સક્રિય સ્થાનની. સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનો અણુ જોડાય છે અને એ બંધ બનાવે છે. જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકનો અણુ જોડાય, આ અંદર ગોઠવાઈ જાય એ દરમિયાન ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવામાં આવે અને એ દરમિયાન ચોક્કસ પ્રકારના બંધ જોવા મળે. એમાં કયો બંધ જોવા મળે? આયનિક બંધ, ત્યારબાદ હાઇડ્રોજન બંધ, ત્યારબાદ વાન ડર વાલ્સ બળો અને ત્યારબાદ દ્વિધ્રુવીય ક્રિયાબળો. તો મિત્રો, આ થઈ વાત ઉત્સેચકના પ્રથમ કાર્યની. દ્વિતીય કાર્યમાં
લખ્યું છે ઉત્સેચકનું બીજું કાર્ય પ્રક્રિયાર્થીને ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવાનું છે, જેથી પ્રક્રિયાર્થી જો બરાબર તમને ક્રિયાશીલ સમૂહ મળશે તો એ હુમલો કરી શકશે. એટલે એન્ઝાઇમ્સ પર સબસ્ટ્રેટ જ્યારે હુમલો કરે એ દરમિયાન એને ક્રિયાશીલ સમૂહ સારામાં સારા મળવા જોઈએ. તો લખ્યું છે ઉત્સેચકનું બીજું કાર્ય એ સબસ્ટ્રેટને આકર્ષવાનું છે, એ દરમિયાન હુમલો થાય અને એ દરમિયાન એની પર સારામાં સારો હુમલો થાય એ માટે ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવાનું છે. તો મિત્રો અત્યારે આપણે એક વસ્તુ જોઈ ગયા, ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકો અને એમાં ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયા. અત્યારે તમારી આખી સમગ્ર ઘટનામાં ઉત્સેચક ઉદ્દીપક તરીકે વર્તતો હતો એટલે નામ બનાવ્યું ઉત્સેચક ઉદ્દીપકીય ક્રિયા, જેમાં ઉત્સેચકના બે કાર્યો જોવા મળે. પ્રથમ કાર્ય પ્રક્રિયાર્થીને પકડી રાખવાનું, કે ઉત્સેચક પ્રક્રિયાર્થીને પકડી રાખે છે, અને સેકન્ડ ઉત્સેચક એ ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયાર્થીને પૂરા પાડે છે, જેથી હુમલો સારામાં સારો થઈ શકે. ઓકે, મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકો. આ મુદ્દાની અંદર આપણે હતા અને એમાં સેકન્ડ પોઈન્ટ આવશે ઔષધ ઉત્સેચકીય પારસ્પરિક ક્રિયા. ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા. આ અગાઉ આપણે ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયાનો અભ્યાસ કર્યો કે ઉત્સેચકો અને ઉદ્દીપકીય પ્રક્રિયા કેવી રીતે કરે છે. અહીંયા ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયાનો સમન્વય છે. એટલે અહીંયા ઔષધો ઉત્સેચકો સાથે જે પ્રક્રિયા કરશે એની વાત કરવાની છે. એમાં જોઈએ ઉત્સેચકો જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ, સબસ્ટ્રેટ જેને આપણે એસ એટલે કે પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાર્થી ગણીએ છીએ. ફરી પ્રક્રિયક બોલો, પ્રક્રિયાર્થીનો અણુ બોલો, સબસ્ટ્રેટનો એસ બોલો, ચાલે. ઉત્સેચક એન્ઝાઇમ સાથે પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાર્થીના અણુઓ પ્રક્રિયા કરે અને આ પ્રક્રિયાને અવરોધવાનું કાર્ય ઔષધો કરે છે. એટલે ઔષધો અવરોધનું કાર્ય કરે છે. આવી ઔષધો ઔષધ નિરોધક તરીકે ઓળખાય છે. તો મિત્રો ઉત્સેચકની પ્રક્રિયક સાથેની પ્રક્રિયાને અવરોધે તેવી ઔષધો ઔષધ નિરોધક તરીકે ઓળખાય છે. આવી ઔષધો નિરોધનનું કાર્ય કરે છે. ટૂંકમાં ઉત્સેચક અને પ્રક્રિયકની વચ્ચે જે પ્રક્રિયા થવાની છે એમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, અવરોધવાનું કાર્ય કરે છે, માટે તેને નિરોધક તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો સ્ટેટમેન્ટ જો આપવું હોય વ્યવસ્થિત રીતે આવી રીતે બોલી શકાય કે ઉત્સેચકો સાથે પ્રક્રિયાર્થીનો અણુ જોડાય એ પ્રક્રિયામાં અવરોધ લાવવાનું કાર્ય જે ઔષધો વડે થાય તેવી ઔષધો ઔષધ નિરોધક તરીકે ઓળખાય છે. ઓકે મિત્રો, અહીં ઔષધો એ ઉત્સેચકોની પ્રવૃત્તિમાંથી કોઈ પણ પ્રવૃત્તિને રોકે છે. એટલે ઉત્સેચક પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય અને ઘણી બધી પ્રવૃત્તિઓ થાય, એમાંની કેટલીક પ્રવૃત્તિને અવરોધવાનું કાર્ય કરે છે. તો ઔષધોએ ઉત્સેચકોની પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ પ્રવૃત્તિને રોકે તથા ES બંધન, E એટલે એન્ઝાઇમ, S એટલે સબસ્ટ્રેટ, ES બંધનને અટકાવે, બંધ ના બને અથવા પ્રવૃત્તિને રોકે તો તેવી ઔષધોને ઉત્સેચક નિરોધક કહેવામાં આવે છે. ફરી અહીં ઔષધો એ ઉત્સેચકોની પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ પ્રવૃત્તિને રોકે તથા એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ વચ્ચેના બંધનને અટકાવે, પ્રવૃત્તિને રોકે તથા એન્ઝાઇમ સબસ્ટ્રેટ ES બંધનને અટકાવે, આવી ઔષધોને ઉત્સેચક નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો ઉત્સેચક નિરોધકનું જે કાર્ય છે એ બે પ્રકાર થાય. ટૂંકમાં અહીંયા જે પ્રક્રિયાને અથવા તો પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા અથવા બંધનને અટકાવવા માટે ઔષધો બે પ્રકારની ભૂમિકા ભજવે છે. E અને S ના બંધનને અટકાવવા માટે તેમજ ES ના બંધન થયા બાદ થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે બે પ્રકારે ઔષધો કાર્ય કરે છે. એક, પ્રક્રિયાર્થી સાથે ઔષધો સ્પર્ધા કરે, એટલે આ ઔષધો પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે અને પ્રક્રિયકને આવવા ના દે, પોતે આવી જતો હોય. અહીં ઔષધો પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે, કોમ્પિટિશન કરે અને પ્રક્રિયાર્થીના અણુને દાખલ ન થવા દે અને ઔષધ
પોતે જ એ પ્રક્રિયા કરે અને બંધન સ્થાન સાથે જોડાઈ જાય. એ વખતે એક હેડિંગ મળે, પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરીને. સેકન્ડ નંબર, સક્રિય સ્થાનનો આકાર બદલીને. એટલે ઉત્સેચકના સક્રિય સ્થાનનો એક ચોક્કસ પ્રકારનો આકાર છે, એ ચોક્કસ પ્રકારના આકાર સાથે પ્રક્રિયકનો પણ એક ચોક્કસ પ્રકારનો આકાર છે. અહીંયા બંધ બનશે, પરંતુ ઔષધો એ જે આકાર છે ઉત્સેચકના આકાર એ બદલી કાઢે એટલે પ્રક્રિયક ત્યાં જઈને બેસી શકે નહીં. એટલા માટે હેડિંગ બનાવ્યું સક્રિય સ્થાનનો આકાર બદલીને. તો મિત્રો આપણે કહેવાનો મતલબ એ છે કે ઔષધો એ ઉત્સેચક અને પ્રક્રિયાર્થીના અણુ વચ્ચેની પ્રક્રિયાને અટકાવવાનું કાર્ય કરે છે, અવરોધવાનું કાર્ય કરે છે. અને આ કાર્ય એ બે રીતે કરી શકે છે. નંબર 1, પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરીને, અને 2, સક્રિય સ્થાનનો આકાર બદલીને. તો નંબર 1 જોઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક ચોરસ પાર્ટ દેખાય છે, એમાં ચોક્કસ પ્રકારનો ભાગ નીકળી ગયો છે. આને કહેવાય ઉત્સેચક. આખો મોલેક્યુલ ઉત્સેચકનો છે. ઉત્સેચકના મોલેક્યુલમાં જે આટલો પાર્ટ આપણને દેખાય છે એને આપણે ચોક્કસ નામ આપ્યું સક્રિય સ્થાન. ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનો અણુ જોડાવાનો છે. ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનો અણુ, પ્રક્રિયાર્થીનો આકાર લગભગ આને બંધ બેસે એવો છે. જો બે તરફથી આમ છે અને અહીંયા ખાડા જેવો ભાગ છે એટલે અહીંયા એને બેસી શકે. તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનો અણુ આકાર બંધ બેસે તેવો રજૂ થવાને લીધે સક્રિય સ્થાન સાથે બંધન કરી શકે છે. પરંતુ ઔષધો પણ પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધારણ કરે. ઔષધો પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધારણ કરે. આથી ઔષધો પ્રક્રિયાર્થીને સક્રિય સ્થાન પર જતો રોકે અને પોતે એ જગ્યા ઉપર આવી જાય. આનો મતલબ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકના અણુને દાખલ થવાનું હતું, પરંતુ એ સ્થાન પર જે ઔષધ છે એ ઔષધે પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધારણ કર્યો અને એવો જ આકાર મેળવીને એ પ્રક્રિયાર્થીને બદલે પોતે સક્રિય સ્થાન પર જઈને બેસે. તો આ વાતને પ્રોપર ભાષામાં રજૂ કરીએ કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકના અણુઓ સામાન્ય રીતે આકાર બંધ બેસતા હોવાને લીધે બંધન કરે છે. પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકોના સક્રિય સ્થાન પર બંધનની ઘટના થાય છે. અને દરમિયાન આપ સૌ જાણો છો કે હાઇડ્રોજન બંધ બની શકે, વાન ડર વાલ્સ પ્રકારની પ્રક્રિયા બળો આવી શકે, દ્વિધ્રુવીય બળ આવી શકે, આયોનિક બંધ બની શકે. તો એવા પ્રક્રિયાર્થીના અણુઓ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. પણ ઔષધો પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધારણ કરે અને ઔષધો પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે. ઔષધો પ્રક્રિયાર્થી સાથે બંધન સ્થાન પર બેસવા માટે, બંધ બનાવવા માટે એક ચોક્કસ પ્રકારની સ્પર્ધા કરે અને ઔષધો સક્રિય સ્થાન પર જઈને બેસે ત્યારે નિરોધનની ઘટના જોવા મળે. મતલબ ત્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થતી અટકે, બંધન થતું અટકે. આમ ઔષધો એ પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે છે, માટે આવી ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો તરીકે ઓળખીએ છીએ. જે ઔષધો પ્રક્રિયાર્થી અને સક્રિય સ્થાન, જે ઔષધો પ્રક્રિયાર્થી અને ઉત્સેચકના પ્રક્રિયા અણુ સાથે, જે ઔષધો પ્રક્રિયાર્થી અને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે બંધનની પ્રક્રિયા અટકાવે અને સ્પર્ધા કરીને ઔષધો તેનું સ્થાન લે, તો તેવી ઔષધો સ્પર્ધાત્મક નિરોધકો તરીકે ઓળખાય. ત્યારબાદ મિત્રો સક્રિય સ્થાનનો આકાર બદલીને. યુ કેન સી અહીંયા તમે ઉત્સેચક જોઈ રહ્યા છો, ઉત્સેચકનું આ સક્રિય સ્થાન જોઈ રહ્યા છો, રાઈટ? હવે મને એક વસ્તુ કહો, આ જે સક્રિય સ્થાન છે તેની સાથે પ્રક્રિયાર્થીનો અણુ દાખલ થશે. તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકના અણુ દાખલ થશે એટલે પ્રક્રિયા થશે. પરંતુ અહીં ઉત્સેચકના એક ચોક્કસ પ્રકારનો ભાગ કે જેને આપણે એલિસ્ટોરિક સાઇટ કહીએ છીએ, ઉત્સેચકના એક ચોક્કસ ભાગ કે જેને એલિસ્ટોરિક સાઇટ કહેવાય, એ એલિસ્ટોરિક સાઇટ પર ઔષધો
એ ફિટ થઈ જાય છે, બંધ બેસે છે. જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે, બરાબર સમજો, ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે કોઈ અન્ય સ્થાન કે જેને આપણે એલિસ્ટોરિક સાઇટ કહીએ છીએ, એવા એલિસ્ટોરિક સાઇટ પર ઔષધો એટલે કે નિરોધકો એ દાખલ થાય અને મજબૂત બંધ બનાવે. એ બંધ બનવાને લીધે સક્રિય સ્થાનનો આકાર બદલાઈ જાય. તો હવે આ સક્રિય સ્થાનનો આકાર જો આ મુજબ થઈ જાય, રાઉન્ડ. જો આવો આકાર જોવા મળે, આમ ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રક્રિયાર્થીના અણુને દાખલ થતો અટકાવવા માટે, ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રક્રિયાર્થીના અણુ દાખલ થતો અટકાવવા માટે ઔષધો શું કરે? ઔષધો એ એલિસ્ટોરિક સાઇટ પર જઈને બેસે અને એલિસ્ટોરિક સાઇટ પર જવાને લીધે બંધન થાય અને આ બંધનની ઘટનાને લીધે સક્રિય સ્થાન પોતાનો આકાર બદલે. એટલે ઉત્સેચકો પોતાનો આકાર બદલે છે અને ઉત્સેચકો એક વખત આકાર બદલે તો પેલો પ્રક્રિયાર્થીનો અણુ એ અહીંયા દાખલ થઈ શકતો નથી. એટલે કે ઉત્સેચકોની પ્રક્રિયાર્થી સાથેની પ્રક્રિયાને અવરોધાય છે, અવરોધ મળે છે અને અવરોધને લીધે પ્રક્રિયા અટકી જાય છે. તો આ પ્રકારે તમે એવું કહી શકો કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ઔષધો પ્રક્રિયા કરતા નથી, પરંતુ ઔષધો એક એલિસ્ટોરિક સાઇટ પર પ્રક્રિયા કરે છે, એલિસ્ટોરિક સાઇટ પર જઈને બંધન કરે છે, જેને લીધે ઉત્સેચકો પોતાનો આકાર બદલે છે, રાઉન્ડ શેપમાં આવી જાય છે. એ આકાર બદલવાને કારણે પ્રક્રિયાર્થીનો અણુ તેની સાથે પ્રક્રિયા કરી શકતો નથી, પ્રક્રિયા અવરોધાય છે. આમ ઉત્સેચક અને પ્રક્રિયકની જે પ્રક્રિયા છે એમાં ખલેલ પહોંચે છે. અહીંયા એલિસ્ટોરિક સાઇટ અને નિરોધકો વચ્ચે એક ચોક્કસ પ્રકારનો પ્રબળ સહસંયોજક બંજો રચાય. અહીં એલિસ્ટોરિક સાઇટ અને ઔષધોના એટલે કે નિરોધકોના, એલિસ્ટોરિક સાઇટ અને નિરોધકોના અણુ વચ્ચે જ્યારે પ્રબળ સહસંયોજક બંધ રચાય ત્યારે ઉત્સેચક કાયમી રીતે અવરોધાય છે. આમ આ પ્રકારની ઘટનામાં એક શબ્દ એવો જોવા મળ્યો કે ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર જો બદલાઈ જાય, ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર જો બદલાઈ જાય તો પ્રક્રિયાર્થીનો અણુ ઉત્સેચકને ઓળખી શકતો નથી. અહીં આકાર એકચ્યુઅલી અહીંયા આકાર કેવો છે અને અહીં આકાર કેવો છે, એકબીજાને બંધ બેસે એવો છે, પ્રક્રિયા થઈ જાય છે. પરંતુ એલિસ્ટોરિક સાઇટ પર નિરોધકોના પ્રવેશને લીધે પ્રક્રિયાર્થી એ બદલાયેલા આકાર સાથે ફિટ થઈ શકતો નથી. મતલબ કે પ્રક્રિયાર્થીનો અણુ ઉત્સેચકને ઓળખી શકતો નથી, તેથી પ્રક્રિયા અવરોધાય છે. ઓકે, મિત્રો ત્યાર પછી ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થો ચર્ચા આપણે એની કરીશું. અહીંયા આપણે કોષ પટલની, પ્રાણી કોષના કોષ પટલની મુખ્ય વાત પર ફોકસ કરીશું. યુ કેન સી, અહીં તમે જોઈ શકો છો આ પ્રાણી કોષ છે. પ્રાણી કોષમાં વિવિધ અંગિકાઓ દર્શાવેલી છે. અહીંયા કોષની એક આડછેદ તરીકે આપણે કોષ પટલનો સામાન્ય ભાગ લીધો છે. આ કોષની અંદર પ્રાણી કોષમાં એક સામાન્ય ભાગ કે જેને આપણે હમણાં કોષ પટલને અહીંયા દર્શાવેલો છે, એમાં જરા ધ્યાનથી જો તો આ કોષ પટલમાં આટલો ભાગ છે બાહ્ય સપાટી છે, આ ભાગ કોષની અંદરની સપાટી છે, કોષ પટલની અંદરની સપાટી, આ કોષ પટલની બહારની સપાટી અને વચ્ચેના ભાગમાં ગ્રાહી પદાર્થ લીધેલા છે. ગ્રાહી પદાર્થ મિત્રો પ્રોટીનના બનેલા છે. ગ્રાહી પદાર્થ પ્રોટીનના બનેલા છે અને શરીરની જે ક્રિયાઓ છે, પ્રત્યાયન ક્રિયા, એનો નિર્ણાયક ભાગ છે. તો જો તે શરીરના પ્રત્યાયન પ્રક્રમ માટે નિર્ણાયક પ્રોટીન છે. કોષ પટલમાંના કોષની અંદરની સપાટી, કોષની બહારની સપાટીની વચ્ચેની બાજુએ ગ્રાહી પદાર્થો એવી રીતે ખૂંપાયેલા છે કે જેમના સક્રિય સ્થાન, યુ કેન સી, આ વી આકાર દેખાય છે, એમનું સક્રિય સ્થાન છે, બંધન સ્થાન છે. તો ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન અને બંધન સ્થાન એ એવી રીતે ખૂંપાયેલા છે કે જેથી સક્રિય સ્થાન સાથે કોઈ બંધ બનાવી શકે. અહીંયા
કોષ પટલની અંદરની સપાટી અને બાહ્ય સપાટીની વચ્ચે ગ્રાહી પદાર્થો પી એવી રીતે ખૂંપાયેલા છે. લખ્યું છે મોટા ભાગના ગ્રાહી પદાર્થો કોષ પટલમાં એવી રીતે ખૂંપાયેલા હોય છે જેથી તેમનો સક્રિય સ્થાન વાળો ભાગ એ બહારની બાજુ ખુલે, એવી રીતે ગોઠવાયેલા છે. મતલબ ફરી વખત અહીંયા કોષ પટલ આપ્યો છે, આ કોષની અંદરની સપાટી, આ કોષની બહારની સપાટી. હવે ગ્રાહી પદાર્થો કોષ પટલમાં એવી રીતે ખૂંપાયેલા છે કે જેથી કોષ પટલની બહારની તરફ ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન વાળો ભાગ ખુલે, બંધન સ્થાન વાળો ભાગ ખુલી શકે. ઓકે, બીજી વસ્તુ અહીંયા મિત્રો કે તમે જે આ કોષ પટલ મૂક્યો, કોષ પટલનો જે આડછેદ બતાવીને તમે આ એક ફિગર ડ્રો કરી, એની ઉપર આપણે જઈએ. હવે રાસાયણિક સંદેશા વાહકો એ ગ્રાહી પદાર્થ સાથે કેવી પ્રક્રિયા કરે છે, કેવી પ્રત્યાયન પ્રક્રિયા કરે છે અને કેવી ક્રિયાવિધિ લે છે, ચર્ચા એની કરીએ. મિત્રો જુઓ, આ એ જ વસ્તુ છે જેને મેં અહીંયા થોડીક શોર્ટ કરી નાખી છે. અહીંયા કોષ પટલનો નીચેનો ભાગ, અંદરનો ભાગ, બહારનો ભાગ તેમજ ગ્રાહી પદાર્થનું બંધન સ્થાન, જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ, આ ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન સાથે રાસાયણિક સંદેશા વાહક જોડાઈ શકે છે. આ રાસાયણિક સંદેશા વાહક જ્યારે જોડાય ત્યારે એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપીને જતો રહે છે. આ વાતને 3 તબક્કામાં દર્શાવી છે. અહીં જ્યારે રાસાયણિક સંદેશા વાહક કોષ પટલમાંના ગ્રાહી પ્રોટીન સાથે, એટલે ગ્રાહી પદાર્થો સાથે જ્યારે જોડાય ત્યારે પહેલા તબક્કામાં તે નજીક આવે છે. રાસાયણિક સંદેશા વાહક ગ્રાહી પદાર્થની સહેજ નજીક આવે છે. ત્યારબાદ એના બંધન સ્થાન બરાબર જોજો, અહીંયા આકાર કેવો છે અને અહીંયા આકાર કેવો છે. અહીંયા રાસાયણિક સંદેશા વાહકનો આકાર અને બંધન સ્થાનનો આકાર સેમ નતા, પણ જેમ જેમ નજીક આવે તેમ તેમ રાસાયણિક સંદેશા વાહક એ બંધન સ્થાનના આકાર જેવો જ આકાર ગ્રહણ કરે છે. એટલે રાસાયણિક સંદેશા વાહકનો આકાર અને ગ્રાહી પદાર્થના બંધન સ્થાનનો આકાર લગભગ સરખો થઈ જાય છે, સિમિલર થઈ જાય છે. અને રાસાયણિક સંદેશા વાહક એ ગ્રાહી પદાર્થના બંધન સ્થાન પર ઉતરાણ કરે છે. ઉતરાણ કરે એ દરમિયાન તે પોતાનો આકાર બદલે છે અને સંદેશાની આપલે થાય છે. મિત્રો, આ ચેતા દર્શાઈ છે, એ સંદેશાની આપલે બતાવે છે. એટલે કે રાસાયણિક સંદેશા વાહક જ્યારે ગ્રાહી પદાર્થ પર ઉતરાણ કરે, નજીક આવે, ત્યારે બંધન સ્થાન જેવો આકાર ધારણ કરે, એટલે કે આકાર બદલે અને સંદેશાની આપલે કરે, સંદેશો આપી અને ફરીથી રાસાયણિક સંદેશા વાહક બંધન સ્થાનથી છૂટો પડીને દૂર ચાલ્યો જાય છે. પહેલા શું કર્યું? રાસાયણિક સંદેશા વાહક ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન એટલે કે બંધન સ્થાન સાથે નજીક આવે. નજીક આવે તે દરમિયાન રાસાયણિક સંદેશા વાહક અને ગ્રાહી પદાર્થો એ એકબીજાને બંધ બેસે તેવો આકાર ધારણ કરે અને ત્યારબાદ રાસાયણિક સંદેશા વાહક એ સંદેશાની આપલે કરીને ચાલ્યો જાય છે. 3 તબક્કાની વાત થઈ. ચેતાકેશિકા તથા સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થાય. ચેતાકેશિકા અથવા બીજી રીતે બે ચેતાકેશિકા અથવા ચેતાકેશિકા અને સ્નાયુ, બે ચેતાકેશિકા લખું છું, બે ચેતાકેશિકા અથવા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે જ્યારે સંદેશાની આપલે થાય, જેને રાસાયણિક સંદેશા વાહક તરીકે આપણે ઓળખીએ છીએ. રાસાયણિક સંદેશા વાહક જે ગ્રાહી પ્રોટીન સાથે બંધન સ્થાનોએ જોડાય છે અને આકાર બદલે છે, અને આકાર બદલીને કોષમાં પ્રવેશ્યા સિવાય, બહુ સરસ પોઈન્ટ આવ્યો, રાસાયણિક સંદેશા વાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે નજીક આવે છે, જોડાય છે અને કોષ પટલમાં આવ્યા સિવાય સંદેશાની આપલે કરીને ચાલી જાય. કોષમાં પ્રવેશ્યા સિવાય, દાખલ થયા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે અને સંદેશો પહોંચાડીને દૂર ચાલી જાય છે. અહીં 2 પ્રકારની ઔષધ જોવા મળે છે, એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ. એન્ટાગોનિસ્ટ ઔષધો શું છે, કેવી છે? જે ઔષધો ગ્રાહી સાથે જોડાય, જે ઔષધો
આ ધારો કે ઔષધ છે, આવો જ સેમ આકાર, જે ઔષધો ગ્રાહી સાથે જોડાય અને કુદરતી કાર્યોને નિરોધે, મતલબ કે અવરોધે, જે ઔષધો, આમાં કે ઔષધ છે, જે ઔષધો ગ્રાહી પદાર્થ સાથે જોડાય અને કુદરતી કાર્યોને અવરોધે, નિરોધે, પ્રક્રિયા ના થવા દે, તેને એન્ટાગોનિસ્ટ કહેવાય. એની સામે એગોનિસ્ટ કોને કહેવાય? જે ઔષધો રાસાયણિક સંદેશા વાહકની નકલ કરીને, બિલકુલ આવો જ છે, જે ઔષધો રાસાયણિક સંદેશા વાહકની નકલ કરીને ગ્રાહી સાથે બંધન બનાવે અને ગ્રાહીને સક્રિય કરે, તેને એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થોની કેવી ભૂમિકા છે એ સમજ્યા. કોષ પટલની વાત કરી. કોષ પટલના આડછેદમાં આપણને બે વસ્તુ જોવા મળી, કોષની અંદરનો ભાગ, બહારનો ભાગ, અને વચ્ચે ગ્રાહી પદાર્થો કે જે નિર્ણાયક પ્રોટીન છે, અને એ ગ્રાહી પદાર્થો કે જે નિર્ણાયક પ્રોટીન છે એની સાથે રાસાયણિક સંદેશા વાહક નજીક આવીને પોતાનો આકાર બદલે છે, સંદેશાની આપ લે થાય છે, ત્યારબાદ દૂર થાય છે. આ ચર્ચા કરી.